હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો? હું છું ધ્રુવિલ સર અને જ્ઞાન જ્યોત ગ્રુપ એજ્યુકેશન ચેનલ પર ધોરણ 8, 9, 10 માં ભણતા દરેક વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને ગુજરાતભરના શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમારા માટે નવું ચેપ્ટર લઈને આવી રહ્યો છું, ચેપ્ટર નંબર 5. ઓકે, આપણે શરૂ કરીએ. ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 મેં સંપૂર્ણ પૂરા કરી રહ્યા છે. કોઈ પણ ચેપ્ટરની પીડીએફ જોતી હોય તો એના ડિસ્ક્રિપ્શનમાં નીચે મેન્શન કરેલી છે, તમે ત્યાં લિંક પર ક્લિક કરીને મેળવી શકો છો. ઓકે, ચલો લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ આપણે. આશ્રુતિ વાળો સવાલ આપણે આઈએમપી સવાલ છે બેટા, પૂછાય પરીક્ષા. ચલો પહેલા આપણે પ્રશ્ન વાંચી લઈએ. સાંદ્રતાને આધારે દ્રાવણના પ્રકાર સમજાવો. તે આશ્રુતિ વાળો પ્રશ્ન થઈ ગયો. પહેલા વ્યાખ્યા લખવાની. બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ. જુદી જુદી એટલે ખબર ના પડી. જો ધારો કે બેટા થોડો વિડીયો લાંબો બનશે બેટા, આપણે હોય તો ઓછા પ્રશ્નો લઈશું પણ બહુ મજા કરાવી દઉં. ચલો અહીંયા જો મેં બે ડિઝાઇન બનાવી છે. આનો મતલબ કે અહીંયા સાંદ્રતા કેવું છે? વધુ સાંદ્રતા. આની સાંદ્રતા કેવી બેટા? ઓછી સાંદ્રતા. એમની વચ્ચે મેં શું મૂક્યું બેટા? અર્ધ પ્રવેશીલ પટલ. અંદર પાણી છે. આશ્રુતિ શબ્દ ક્યારે આવે સમજો. આશ્રુતિનો મતલબ એક જ છે. આને કોની સાથે લેવા દેવા? પાણી સાથે લેવા દેવા. બસ પાણી વધુથી ઓછું જાય એટલે આશ્રુતિ શબ્દ વપરાય. ધારો કે અહીંયા હું સ્પ્રે મારું તો ક્યાં જાય? દૂર ફેલાય. એ પ્રસરણ કહેવાય. પણ જ્યારે પાણી વહન પામે ત્યારે પાણી માટે, પાણીના વહન માટે શબ્દ છે એને આશ્રુતિ કહેવાય. પ્રસરણ અને આશ્રુતિ બંને અલગ છે. પ્રસરણ બેટા વસ્તુ અલગ, આશ્રુતિ બંનેમાં વહન થાય, બંનેમાં વધુથી ઓછું થાય. પણ આશ્રુતિ આવે, આશ્રુતિ એનો મતલબ પાણી વહન પામે. તો અહીંયા જુઓ તો બે જુદી જુદી સાંદ્રતા, એકમાં વધુ અને એકમાં ઓછી. બહુ મજા આવશે. બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણની વચ્ચે અર્ધ પ્રવેશીલ પટલ મૂકતા. હવે આની અંદર કોના અણુ છે? પાણીના અણુ. જો કોના અણુ? પાણી. હા બરોબર. બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણની વચ્ચે અર્ધ પ્રવેશિત પટલ મૂકતા પાણીના અણુઓ વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં જાય છે. આ ક્રિયાને આશ્રુતિ કહે છે. આશ્રુતિને આધારે 3 પ્રકાર બેટા. પહેલો જ બેટા સમસાંદ્ર દ્રાવણ. કેવું દ્રાવણ? સમસાંદ્ર. હવે આપણે કોઈ પણ વ્યાખ્યા લખવી હોય તો પાણીને આધારે જ લખવાની. બસ બે દ્રાવણ. તો જો આપેલા બે દ્રાવણમાં પાણીની સાંદ્રતા સમાન હોય તો આ બંને દ્રાવણને કેવા દ્રાવણ કહેવાય? સમસાંદ્ર. બસ હું જે લાઈન કરું છું એ જ વ્યાખ્યા લખવાની છે ને સિવાય કશું લખવાનું નથી. બરાબર. ફરીથી આપેલા બે દ્રાવણમાં પાણીની સાંદ્રતા કેવી હોય? સમાન હોય તો બંને દ્રાવણને શું કહેવાય? સમસાંદ્ર. સો નેક્સ્ટ. હવે આવો અધો સાંદ્ર દ્રાવણ. કયું સાંદ્ર દ્રાવણ? અધો. જે સ્ટાર કરું એ જ લખવાનું. અધો. અધો એટલે બેટા કેવું? વધુ સ્ટ્રોંગ કે ઓછું સ્ટ્રોંગ? ઓછું સ્ટ્રોંગ. ઓછું સ્ટ્રોંગ ક્યારે બને કોઈ પણ વસ્તુ? એના અંદર હું શું નાખું? પાણી વધુ નાખું. તો બેટા અહીંયા જો આપેલા બે દ્રાવણમાંથી જે દ્રાવણમાં પાણીની સાંદ્રતા કેવી હોય? વધુ હોય તો આવા દ્રાવણને શું કહેવાય? અધો સાંદ્ર. સમસાંદ્ર. સમ એટલે સમાન. સાંદ્રતા સાંદ્રતા કોની? બધામાં હું યાદ રાખવાનું? પાણી, પાણી ને પાણી. ઉત્તર ગુજરાતમાં બોલે પાણી, સુરતી ભાષામાં બોલે પાણી. અને ચલો ફરીથી સમસાંદ્ર. આપેલા બે દ્રાવણમાં પાણીની સાંદ્રતા સમાન તો બંને દ્રાવણને શું કહેવાય? સમસાંદ્ર. અધો સાંદ્ર. આપેલા બે દ્રાવણમાં જે જો જે એવું લખવું છે, જે દ્રાવણમાં પાણીની સાંદ્રતા વધુ તો એને શું કહેવાય? અધો સાંદ્ર. આવડી ગયું? ચલો આગળની વાત કરું. હવે અધિ તો પતી ગયું. અધિમાં શું આવે?
હાલે બોલ્યો એ બેટા, અતિમાં શું આવે? કહું ચલો, અતિમાં તો જો આપેલા બે દ્રાવણમાં અતિસાંદ્ર દ્રાવણ, એમાં પહેલો આપેલા બે દ્રાવણમાં જે દ્રાવણ પાણીની સાંદ્રતા કેવી હોય? ઓછી હોય તેને કયું સાંદ્ર દ્રાવણ કહેવાય? અધિસાંદ્ર. ચલો, સમનો મતલબ સમાન. આપેલા બે દ્રાવણમાંથી પાણીની સાંદ્રતા સમાન હોય, બંને દ્રાવણમાં પાણીની સાંદ્રતા સમાન હોય એ સમસાંદ્ર. અધોસાંદ્ર દ્રાવણમાં આપેલા બે દ્રાવણમાંથી જે દ્રાવણમાં પાણીની સાંદ્રતા વધુ હોય એને અધોસાંદ્ર. અધિસાંદ્ર આપેલા બે દ્રાવણમાંથી જે દ્રાવણમાં પાણીની સાંદ્રતા ઓછી હોય તેને અધિસાંદ્ર કહેવાય. ઓકે, સરસ મજાનો પ્રશ્ન. જેટલું મેં કીધું છે એટલું લખવાના સિવાય કશું લખવાનું નથી. આવા કોષ દિવાલ, ઓહો કોષ દિવાલ તો બેટા આવે જ પ્રશ્ન બેટા ખાસ કરવાનો. કોષ દિવાલ, ચલો મને કહો બેટા, દરેકે દરેક કોષ દિવાલ ક્યાં આવે? તમારા ઘરની દિવાલ ક્યાં છે? ઘરની અંદર છે બહાર છે? ઘરની બહાર. તો બસ વનસ્પતિમાં પણ કોષ દિવાલ ઘરની ક્યાં હોય? બહાર. હવે તમે આ સુધીનો જે પ્રશ્ન બેટા ભણ્યા એ મેં તો અહીંયા તમને બતાવી દીધું. હા, જે વિદ્યાર્થીઓ મારી પાસે ઓફલાઈન સેન્ટરમાં ભણે છે હું અલગ મેથડથી ભણાવું છું. અલગ, બહુ ડિફરન્ટ, સાવ ડિફરન્ટ. તમે આવું ઓફલાઈનમાં બી નહીં ભણ્યા હોય એવું અહીંયા મારા વિડીયો જોઈ સિમ્પલ ભાષામાં તમે આ સુધી શીખી ગયા. પણ જે વિદ્યાર્થીઓ મારી પાસે ઓફલાઈન આમને સામને ભણે છે, લાઈવ ભણે છે, મારી પાસે રેગ્યુલર ભણે છે, હું કઈ અલગ મેથડથી ભણાવું છું, એકદમ સરળ બેટા. ઓકે, ચલો કોષ દિવાલ તો લખી દો. વનસ્પતિ કોષમાં સૌથી બહારની બાજુએ આવેલા સખત અને રક્ષણાત્મક આવરણને કોષ. મને કહો, તમારા ઘરની દિવાલ કોષની દિવાલ સમાન, આવું મગજમાં યાદ રાખવાનું. ફરીથી, વનસ્પતિ કોષમાં સૌથી આપણા ઘરની બહાર, આપણે વનસ્પતિની બહારની બાજુ આવેલા આપણે દિવાલ સખત હોય જ ને. આ દિવાલ સખત છે તો બોર્ડ ઊભું છે ને, રક્ષણ આપે જ ને. ઠંડી, ગરમી, વરસાદી રક્ષણ આપે. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. મોસ્ટ ટાઈમ એમસીક્યુ, કોષ દિવાલ કોની બનેલી હોય? સેલ્યુલોઝની. એનું કાર્ય શું? પહેલું, વનસ્પતિને શું આપે? મજબૂતાઈ આપે. બીજું, યાંત્રિક મજબૂતાઈ આપે. દિવાલ હોય તો આપણો આકાર જળવાઈ રહે. નકર એવું થાય આપણા ઘરમાંથી બાજુવાળા ઘરમાં, બાજુવાળા ઘરમાં આપણા ઘરમાં. એવું થાય છે ના. બિલ્ડિંગ નો આકાર જળવાઈ રહે. કોના લીધે? દિવાલને કારણે. નેક્સ્ટ, કોષમાં પાણી અને પ્રવાહી પદાર્થને પ્રવેશવા દે. પાણી પ્રવેશવા. તમારા ઘરમાં ઉપરથી લીકેજ થાય કે થતું? થાય છે. બધાના ઘરે ના થાય, કોઈકના ઘરે લીકેજ થાય. જ્યાં ટોયલેટ હોય બાજુ દિવાલમાં ભેજ આવે એનો પ્રવેશવા દે. પણ વધુ પડતા જળ શોષણથી બચાવે. વરસાદ બહુ બધો પડે, બધો ઘરમાં આવી જાય છે. કોણ બચાવે? બચાવે. આવડશે? ફરીથી, વનસ્પતિ કોષમાં સૌથી બહારની બાજુ આવેલા સખત અને રક્ષણાત્મક આવરણની કોષ દિવાલ કહેવાય. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય, મજબૂતાઈ આપે, યાંત્રિક મજબૂતાઈ આપે, પાણી અને અન્ય પદાર્થોને પ્રવેશવા દે, પણ વધુ પડતા જળ શોષણથી બચાવે છે. ચલો નેક્સ્ટ બેટા આપણે વાત કરીએ કણાભ સૂત્ર. બહુ જબરજસ્ત પ્રશ્ન બેટા. કણાભ સૂત્ર ને પાવર હાઉસ કહેવાય. એમસીક્યુ તો આવે જ બેટા, કોઈ પણ સ્કૂલ હોય. પહેલી વસ્તુ, કણાભ સૂત્રની આકૃતિ દોરું બેટા. અહીંયા જોજો. એકદમ નોર્મલ. આ બધું શું છે? હા, આનું બાહ્ય આવરણ. કોણ? કણાભ સૂત્રનું બાહ્ય આવરણ. અંદરનું કયું આવરણ? અંત આવરણ. અંદરનું આવરણ કેવું છે? આવું છે. એનો મતલબ બાહ્ય આવરણ પર છિદ્રો આવેલા હોય. શું આવેલા હોય? છિદ્રો. એટલે બાહ્ય આવરણ છિદ્રિષ્ટ હોય. અંત આવરણ ઊંડા શું ધરાવે? પ્રવર્ધો ધરાવે. દેખાય છે? આ પ્રવર્ધો કહેવાય. તો પેલો, કણાભ સૂત્રને બે આવરણો હોય.
પહેલું બાહ્ય આવરણ, બીજું અંતઃ આવરણ. બાહ્ય આવરણ કેવું હોય પેલા છિદ્રિષ્ટ, એના પર છિદ્રો આવે, પોર્સ કહેવાય, તો છિદ્રિષ્ટ છે. અંતઃ આવરણ એ ઊંડા શું ધરાવે છે? પ્રવર્ધો ધરાવે. કેમ પ્રવર્ધો ધરાવે? આ પ્રવર્ધો એટીપી ના નિર્માણ માટે પોતાની સપાટી પૂરી પાડે છે. જો એટીપી ના નિર્માણ માટે રાસાયણિક પ્રક્રિયા કરવા માટે વિશાળ સપાટી પૂરી પાડે. મોસ્ટ ટાઈમ MCQ, વેરી મોસ્ટ ટાઈમ કણાભ સૂત્રને પોતાના શું છે? ડીએનએ, પોતાના રિબોઝોમ્સ. રિબોઝોમ્સ નું કાર્ય બધાને ખબર છે, પ્રોટીન સંશ્લેષણનું કામ કરે. ફરી બોલો, કણાભ સૂત્રને પોતાના ડીએનએ, પોતાના રિબોઝોમ્સ હોય, જેને કારણે બેટા પ્રોટીન સંશ્લેષણનું કામ કરે. નેક્સ્ટ, આ કાર્ય એટલે જ તમારું કારણ કે કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહેવાય. ગોખવાનું નહીં. આ પ્રશ્ન તૈયાર કરો, આ એનું કારણ કે કણાભ સૂત્ર એટીપી સ્વરૂપની ઉર્જા મુક્ત કરે છે, જેને કારણે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ અને યાંત્રિક કાર્યોમાં આ ઉર્જાનો ઉપયોગ થાય છે. આથી કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે. મગજ ચાલે છે કે નથી ચાલતું બેટા? ફરીથી, કણાભ સૂત્ર એટીપી સ્વરૂપની ઉર્જા મુક્ત કરે છે. આ ઉર્જા જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ અને ભૌતિક કાર્યો કરવા બેટા ઉપયોગી બને છે, વપરાય છે. આથી કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ. હવે પરીક્ષામાં મોસ્ટ ટાઈમ પેપર પૂછાય, એટીપી નું પૂરું નામ એડિનો સાઇન, ઈનો મતલબ ટ્રાય અને પીનો મતલબ ફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ઓકે બેટા, કયો પ્રશ્ન આવેલા આપણે? ઓકે, ત્રીજો પ્રશ્ન પતી ગયો. હવે આપણે ભણાવીએ બેટા રસદાની. ઓકે, ચલો રસદાની એકદમ સરળ બેટા પ્રશ્ન. રસદાની, કેરીનો રસ ના હોય ને અંદર, જોજો પાછળ. ચલો, રસદાની કોને કહેવાય બેટા? તો રસદાની કોથળી જેવી રચના છે કે જે ઘન હોય કે પ્રવાહી હોય એ પદાર્થનો સંગ્રહ કરે. પહેલી વ્યાખ્યા જોતા, ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને રસદાની કહે છે. ભાઈ આપણે ભણી ગયા વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવતમાં ભણી ગયા કે વનસ્પતિમાં રસદાની મોટી હોય અને કાયમી હોય, જે પ્રાણીઓમાં રસદાની હોતી જ નથી, પણ કોઈ વાર હોય તો નાની. તો જો અહીંયા હવે મોસ્ટ ટાઈમ MCQ બીજો પરીક્ષામાં પૂછાય કે રસદાનીની ફરતે આવેલી કલાને ટોનોપ્લાસ્ટ, ઇંગ્લિશમાં ટોનોપ્લાસ્ટ બોલાય, ગુજરાતીમાં ધાની પટલ. ઓકે, આપણી ગુજરાતી મીડિયમમાં આપણે MCQ માં આવે, આપણે બંને યાદ રાખવાનું છે. નેક્સ્ટ, વનસ્પતિ કોષમાં રસદાની કેવી હોય? મોટા કદની અને કાયમી હોય. જ્યારે એ પછી ચલો, વનસ્પતિના મોસ્ટ ટાઈમ રસદાની કેટલી જગ્યા રોકે? 50 થી 90% જગ્યા રોકે. આવો નેક્સ્ટ, રસદાનીનું કાર્ય શું બેટા? એ શર્કરા એટલે ખોરાક, એમિનો એસિડ, પ્રોટીન, કાર્બનિક પદાર્થનો શું કરે? સંગ્રહ. અહીંયા કીધું છે ભાઈ, સંગ્રહ કરે. નેક્સ્ટ, ટૂંકમાં રસદાની આસુનતા અને બરડતા પૂરી પાડે છે. મોસ્ટ ટાઈમ છે. હવે પ્રાણી, આ તો વનસ્પતિ કોષ. હવે પ્રાણી કોષમાં રસદાની કેવા કદની હોય? નાના કદની, હંગામી એટલે થોડાક જ સમય માટે હોય. જેમ આપણે દુધિયા દાંત, એ પડીને પછી કેવા દાંત આવે? કાયમી દાંત. તો આ કાયમી દાંત જેવું છે. આ પ્રાણીમાં રસ દુધિયા દાંત જેવા, શરૂઆતમાં 2 વર્ષ આવે, છોકરાનો વિકાસ દુધિયા દાંત પડી જાય. ઓકે, નેક્સ્ટ. હવે બહુ સરસ મજાનો બેટા જોજો, હવે શીખવા જેવું છે કે અમીબા અને પેરામીશમ, આ પ્રાણી થયા, એમાં રસદાની આવે, એને કઈ ધાની કહેવાય? અન્નધાની. ફરીથી, અમીબા અને પેરામીશિયમમાં આવે રસદાનીને અન્નધાની કહે છે. અને ગમે ત્યારે અન્નધાની આવે, ખોરાકનો શું કરે બેટા? સંગ્રહ. પણ જોજો, કેટલાક એક કોષી સજીવમાં વિશિષ્ટ પ્રકારની રસદાનીઓ આવેલી છે, જેને કઈ રસદાની કહેવાય? આંકુચક રસદાની. શું કહેવાય? ફરીથી, અમીબા અને પેરામીશિયમમાં જે રસદાની આવેલી છે
એને અન્નદાની કહેવાય. અન્નદાની નામ પરથી ખબર પડે ખોરાકનો સંગ્રહ કરે. પણ કેટલાક એક કોષી સજીવ, બ્રાહ્મીમાં બી એક કોષી સજીવ છે, પેરામીશિયમ બી એક કોષી સજીવ, પણ એના સિવાયના વિશિષ્ટ પ્રકારની રસધાની આવે જેને કહેવાય આંકુચક રસધાની, જે કોષમાં વધુ પડતા વધારાના પાણી અને નકામા પદાર્થોનો શું કરાવે? ત્યાં અક્ષર નીકળી જાય. મગજ ચાલે કે ના ચાલે? એકદમ સરળ પ્રકારનો પ્રશ્ન. આ એમસીક્યુ લખેલા છે, બધા એમસીક્યુ પરીક્ષામાં આવે. ઓકે, વિડીયોને અહીં અંત સુધી રાખું છું. મળીએ નવા વિડીયોમાં એક નવી મજા છે. ઓકે, બાય બાય, ટેક કેર, ભારત માતાની જય.